ભૂંગળા અને રોટલો અને ભાખરી છે. તારે શું ખાવાનું? ભાખરી કે રોટલો ને એ થેલો ન લઈ જાય. એમ કે મને પ્લાસ્ટિકની કોથળી આપજે. એ પ્લાસ્ટિકની કોથળી લઈને ટ્યુશનમાં જાય એટલે હેઠે ઢહડતો આવે ને. તીખું કરી જ નાખ્યું તું. બહુ તો બહુ વખાણ ન કરાય એના, કારણ કે આપણે ઘરે રહેવાનું. તીખું આપણે બધું સારું સારું ખાઈ, કાજુ બદામ ને માવો પિસ્તા ને બધું સારું સારું તો આપણે હાલે છે એટલે આપણે સારા થઈ જશે. અને આ બાજુ જો આપણે દીવાબત્તીનું કામકાજ ચાલુ છે. બા દીવાબત્તી કરે છે. હા, સબ્જીમાં ગાંઠિયાનું શાક બનાવવાનું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક નવા વિડીયોમાં. ફરીથી મસ્ત મજાના જો કે રેડી તો થઈ ગયા છે. અને આ બધું હજી અમારા તો આર્યનભાઈ ભૂતા છે. અને આજનો વિડીયો આપણે હાવ સવારમાં વહેલા આપણે શરૂઆત કરી છે. તમને બતાવું તો પહેલાં તો જુઓ, અમારા આર્યનભાઈ ફૂલ ઊંઘમાં છે હજી. અને આ બાજુ અમારા ભાઈ જાગી ગયા છે. તો એ અત્યારમાં જુઓ ગેમ રમે છે. જુઓ આવી રીતના કાંક હાલે છે ભાઈ. તો કિયાનભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, ચા ભાખરી ખાઈ લીધી અત્યારમાં. હા, તો જો આપણે 8 વાગ્યા છે અત્યારે. અમારા આર્યનભાઈ પૂતા છે. જો મસ્ત મજાની ઊંઘ કાઢે છે ભાઈ. અને આપણે ઘરમાં જોઈએ તો અમારા મેડમ જુઓ, હજી અમારા મેડમને નાવા ધોવાનું બધું બાકી છે. મેડમ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા એને. અત્યારે આપણે તો જો હજી કામકાજ થોડુંક બાકી છે. અને આજ તો નાવા ધોવાનું પછી રાખ્યું છે. તો સિરાજ કે વિડીયો શરૂ કરી દેવી, તો આજે ત્યારમાં વિડીયો શરૂ કરી દીધો હતું. તો જો હજી આપણે શાક ભાખરી ખાઈને કપડાં લીધા હેંકેલવાના. અને અમારા આર્યનભાઈ હાટું જોઈએ કેટલી ચા ભરી છે. હા, અમારે ચા ભાખરી મૂકી દીધી અમારા ટાંકામાં. જો અહીંયા ભાઈ જાગે એટલે સીધે ટાંકા પાસે જા થોડા કા. હા, ચા પીવી એમ કરીને વયો જાય. આમ તો આપણે જો કપડાં હંકેલ નાખ્યા. અને સિરાજને જવાનું છે કારખાને. તો ના તો કાંઈ આપણો આઈફોન લઈ જતા નથી, ફોન તો ઘરે રહેશે. તો પછી આપણે મળશું તો સિરાજ ભલે જતા કારખાને. મસ્ત રેડી થઈ ગયા છે જો. હા, આપણે તો જો કે ટાઈમે કારખાને જવું પડે એટલે ટાઈમ ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ. હવે જવાનું કારખાને. મેડમ રહે અત્યારે ઘરે. તો મેં કીધું હાલો આપણે ટાઈમ છે ત્યાં વિડીયો આપણે શૂટ કરી દઈએ અને મેડમ પછી ઉતારશીએ. એટલે આપણે વહી જવાનું છે કારખાને. તો મેડમ ખટકો રાખજો, નાઈને ધોઈને તૈયાર થઈ જાય વહેલા છે. આ શેઠાળે જેવું માથું થઈ ગયું. હું નહીં રહે આમ જો અત્યારમાં જો. અત્યારમાં તો બધા એવું જ હોય. અત્યારમાં બાકી રાખી દીધું છે આજ, કેમ કે મારે થોડુંક સાફ સફાઈ કરવાનું છે ને એટલે. અમારા આર્યનભાઈ જાગ્યા છે. હવે ચા પીવાની છે. કેટલી પીવાની? તો હાલો મોઢું ધોવું પડશે ને. આ બાજુમાં તિયાનભાઈ આવી ગયા. શું કહેશો તિયાનભાઈ? તો અમારે એને છે ને પેન્ટ નથી પહેર્યું કા, સી કરીને આવ્યા જ છે. અને આ બાજુ જો આર્યનભાઈ જાગી ગયા છે. હાલો સાદું પીવું ને. હાલો તો ઊભા થાવ. ગુડ મોર્નિંગ કહી દે બધાને. પરોઠી વાળી જાઓ. જુઓ પરોઠી વાળી ગયો છે. અને હું પીવાનું છે. જો પરોઠી વાળે છે પણ એનાથી વળતી નથી કા. તો લાવો આપણે વાઈટ આર્યનભાઈને સાદું આપી દેવી. અને અમારે કિયાનભાઈ તો જો કે વહેલા પી લીધું છે. ને પપ્પા નારો ને તો જાગે ને એટલે ચા જોવે કા. હજી તો જાગ્યો છે તો એ જે બગાહા ખાય છે. જુઓ હાલો બધા ચા પીવા કે. તો જો આપણે બધું ઘરનું કામ હતું એ બધું કામ ઘરનું પૂરું થઈ ગયું છે. અને આપણે નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ જશે. અને મારા કિયાનભાઈ ને આર્યનભાઈ રેડી થઈ ગયા. કિયાનભાઈ શું જોવો છો? પપ્પાને ફોન લગાડો. પપ્પાને ફોન લગાડે છો? તું શું ખાશો? એ આર્યન તું શું ખાશો? જો આ કાસા ભૂંગળા ખાય છે. આ બાજુ બધું ખાતા થાય. કેવું વેરી મૂક્યું છે જુઓ બધું ડબ્બામાં. પપ્પુજીને વટાણા ને એવું કાર્ય.
ડબ્બો ટહડે જો તો આપણે જો આ સાના વાસણ ઉટકવાના છીએ અને આપણે આ પાણી ગરમ કરેલી ગાગર ને એવું બધું ઉટકવાનું છે તો ઉટકી વાળવી. તો અમારે કિયાનભાઈ ટ્યુશનમાં ગયા હતા ને ટ્યુશનમાંથી જો વહી આવ્યા છીએ અને લેસન કરે છે. તમને બતાવું હું લેસન કરો છો ભાઈ? 1 થી 20 એકડા. હા લે હાલે 1 થી 20 એકડા લખવાનું કીધા હે? 1 થી 22 હા તો આવડ્યા કેટલા? એકડો લખતો છે આમ કાંક મોટો અક્ષર કરજે. ફેમિલીમાં દેખાતું નથી અમારે કિયાન મો એકડો લખે છે જો. મીંડું કેરી દોર્યા તો હે તને મારશે જોજે કાલ તું ટ્યુશનમાં જાશ ને ત્યારે હરખું લખતા શીખી જા. આ લખી દીધા. આ કોને લખી દીધેલા છે? કયા? આવડા હિમન કોને લખ્યા? હિમન નિર્મળે લખ્યા છે. અને વાત કરવી ને તો જ્યારે એ ટ્યુશનમાં જાય ને તો કાં તો પાટીમાં લખવાનો કાકરો ખોઈને આવે કાં તો પેન ખોઈને આવે. અને આ થેલો ન લઈ જાય. જો આપણે આ થેલો છે ને એ થેલો ન લઈ જાય. એમ કે મને પ્લાસ્ટિકની કોથળી આપજે. એ પ્લાસ્ટિકની કોથળી લઈને ટ્યુશનમાં જાય એટલે હેઠે ઢહડતો આવે ને એટલે કાં પેન ખોવાઈ ગયેલી હોય ને કાં કાકરો. કાં રોજ આપણે લેવા જવાનો માથે. ક્યાં લેવા જવાનો કાકરો? ધાબો કેમ કે એમ કાકરા છે ને હેઠે ન રાખ્યો. અમારા આર્યનભાઈ છે ને ભાળી જાય ને તો બધા પાણીની ડોલમાં નાખ્યા કાકિયાન. એટલે સારું હાલો 1 થી 20 એકડા આવે આપણે કિયાનને લખવાના છે તો આપણે શીખવાડવી એને. અને જો કિયાનના પપ્પા તો કારખાને વહી જાય તમને બધાને ખબર જ છે. તો જો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે રાંધવાનું લઈ લીધું છે અને એક રોટલો પણ બનાવી નાખ્યો તમને બતાવું. જો રોટલો બનાવી નાખ્યો ને આમાં આપણે શાક બનાવ્યું. અને હવે તો ગરમી પડે છે ને એટલે આપણે આ બારી ખુલ્લી રાખવી પડે. અને આજે જો એક ભાખરી બનાવવાની છે કેમ કે છે ને કિયાનના પપ્પાને રોટલો ન ભાવે એટલે આપણે એને હાટું ભાખરી બનાવવાની છે. જો રોટલો સરસ મજાનો સડી ગયો છે એક બાજુ. અહીંયા કાસો રહ્યો છે થોડોક. તાવડી બરોબર તપી નહોતી એટલે હાલો બધે બપોરે કરવા. જો અમારે કિયાનભાઈ ખાવા બેસી ગયા છે. શેનું શાક છે? ભાજીનું ભાજીનું શાક છે અને આ દૂધ શેક થાય ગુગ ભૂંગળા અને રોટલો અને ભાખરી છે. તારે શું ખાવાનું? ભાખરી કે રોટલો? રોટલો રોટલો જ ભાવે. એને પપ્પા હાટું આપણે ભાખરી બનાવી છે અને મારી કિયાન હાટું રોટલો બનાવ્યો છે. તમારે કિયાનભાઈ જો ખાવા મળ્યા છે. હાલો બધા બપોરા કરવા કાકિયા. નાનો છોકરો આવી ગયો છે જો આ બાજુ. ક્યાં લઈને આવ્યો? નાનો છોકરો એનું નામ શું છે? બાબુ બાબુ. તો ફેમિલી જો આપણે મસ્ત મજાની દાળ હૂકવી દીધી છે અહીંયા અમારા મેડમે. મસ્ત મજાનો જો કે તડકો નીકળી ગયો છે અને આપણે કારખાનેથી વહી આવ્યા હતા ઘેરે. અને આજે તો આપણે દૂધીની દાળ ને એવું હતું જો કે ખાઈને પીને થઈ ગયા છે હાવ આપણે ફરી. અને આ બાજુ અમારે જો ફોન આવી ગયો છે ભાઈને. અમારા ફોનમાં વાત કરે છે. જો શું કહેશો તો મેડમ? કાંઈ કેવું નથી તો ખાઈ પી લીધું છે. જો કે આપણે તો તમને ખબર જ છે અમે કિયાને તો આયરત ખાધું છે. સિરાજ ખાઈ લીધું તો સિરાજ શું કહે છે ખબર? શાક તીખું હતું. મેડમ એ શાક કરી વાળ્યું ને તો કે આપણે મજા ન આવે. એનું કારણ છે શાકમાં તો આપણે બહુ મરચું થોડું વધારે પડી ગયું છે. ઘરે રહેવાનું હોય એટલે આપણે કેવું પડે કે બહુ થોડુંક તીખું કરી જ નાખ્યું હતું. બહુ તો બહુ વખાણ ન કરે એના કારણ કે આપણે ઘરે રહેવાનું. તીખું મોડું જો કે આપણે બધું ખાતું જ હોય. વધારે પડતું કાંઈક કેવી તો આંખી ઓછી થઈ જાય મેડમની. કાંઈ ઓછી ન થાય હોય એવું કહો ને કાંઈ ગમે જ નહીં. તને એમ થાય ને મારું હલકું કર્યું જાડા થઈ જાઓ પણ હમણાં આમ જોત કરે તો હોય નહીં. જોત ખરા પેટ ટી-શર્ટ ભીમે છે જો. આપણે બધું સારું સારું ખાઈએ. કાજુ ને બદામ ને માવો પિસ્તા ને બધું જો સારું સારું તો આપણે હાલે છે એટલે આપણે સારા થઈ ગયા છે. માવો પિસ્તા એ જાણે તું નહીં ખાતી હોય ને જો આપણે માવો પિસ્તા નથી ખાતા. તો હું ખા. ચાક રોટલા મંચુરિયન એવું ખાઈ આવે. વાહ વાહ. તો ફેમિલી જો થઈ ગયા છે આપણે 7:45 ને આપણે ઘરે વહી આવ્યા છીએ કારણ કે આજે તો આપણે કારખાને ગયા હતા. તમને બધાને ખબર છે કે આખો દી આપણે મેડમ ઘરે હતા આજે એટલે એને જ આપણે વિડીયો શૂટ કર્યો છે. અને આ બાજુ જો આપણે દીવાબત્તીનું કામકાજ ચાલુ છે. બા દીવાબત્તી કરે છે. જો તમે પણ દર્શન કરી લ્યો. શું કહો છો? ડીજે વગાડવું છે? વાહ અમારા ભાઈને ત્યાં ડીજે વગાડવું છે. તો હું આર્યનભાઈ કહેશો તમે? આર્યનભાઈ તો વહી ગયા ઘરમાં. અને હવે આપણે મેડમ શું કરે છે આપણે જોઈ. રસોઈમાં શું બનાવ્યું છે તો આપણે જાણીશું થોડુંક. તો મેડમ થોડુંક જણાવજો ને. રસોઈમાં હા. ભાત વઘાર્યા છે. આમાં આપણે જે ભાખરીનો લોટ બાંધ્યો
શું કહેશો મેડમ? જે હાથે બગડ્યા છે. ભાખરી બનાવવાની બાકી છે, લોટ બાંધ્યો છે. જો અને આમાં ગાંઠિયા લાવ્યા છીએ આપણે. હા, સબ્જીમાં ગાંઠિયાનું શાક બનાવવાનું છે. ગાંઠિયા, કારણ કે ઘણા ટાઈમથી આપણે બનાવ્યું નથી અને મને તે ઘણા ટાઈમથી મન થતું હતું તે મેડમને કાલે જ મેં વાત કરી હતી કે ગાંઠિયાનું શાક બને. ગાંઠિયાનું શાક તો જો કે આપણે ઘણા ટાઈમથી નથી બનાવ્યું અને આમ ગણ્યું તો આપણે બકાલો લેવા જઈએ એની કરતાં પણ મોંઘું શાક ગણાય. આમ આપણે હાવ સસ્તું ગણાય અને આમ આપણે મોંઘું ગણાય. એ રીતના આપણે આ ગાંઠિયાનું શાક છે. બરોબર ને મેડમ? કેમ કે આપણે કારખાનેથી આવ્યા, આપણે લાગી ભૂખ. જો ભાત વઘારેલા છે, ભાખરી બનાવવાની છે અને ગાંઠિયાનું શાક બનાવવાનું છે. તો જો આપણે તો વાળું કરીને તો ઘણી વાર લાગી, નવરા થઈ જાય એને, પણ આપણે ઠંડુ પીવાનું મન થયું. કેમ કે રોજ કાંઈ આઈસ્ક્રીમ ને ગુલ્ફી લઈએ કાંઈ પોહાણ ન થાય. અમારા કિયાનભાઈને તો એવું કે મમ્મી કે હાલો આજે આપણે શરબત બનાવી. તો જો આપણે સ્ટ્રોબેરીનો બાટલો તો ઘરે હતો જ તે, તો આજે આપણે આનું શરબત બનાવવાનું છે. કાં તો જો બરફ લઈ લીધો છે અને આમાં આપણે મોરસ પણ ઓગાળી જ નાખી છે અને આ આપણે થોડુંક સ્ટ્રોબેરીનો રસ નાખી દેવી. કા કિયાનભાઈ? અને આપણે તો જો કે આ પહેલી વખત બનાવી છે આમાં. કા કિયાન? કેમ કે ખાઈ ખાઈને એટલો ફૂટવાડ્યો છે આ ભાવે બહુ લુખો ખાઈ જાય. બહુ મસ્ત બનશે હો. કેમ કે આપણે અહીંયા નથી પીધું, આપણે મારા બેનના ઘરે ગયા ને એને બનાવ્યું હતું, બહુ સરસ બન્યું હતું. જો આપણે શરબત તો મસ્ત મિક્સ કરી વાળ્યું છે અને બરફ નાખવાનો છે. આખા ઘરમાં બરફ કર્યો છે. અને જો આમાં કિયાને એને બહુ ભાવે. આપણે મૂકતા નહીં, પહેલાં હમણાં થાવે બહુ ગરમી પડવા મળી ને એટલે મૂકવા મળે, નકર મૂકતા નહીં. તો આપણે જો ઠંડુ ખાવા મૂકી દીધું છે. હાલો ફેમિલી, મમ્મી એને શરબત બનાવવાનું કીધું હતું. મમ્મી એમાં શરબત બનાવી દીધું છે. હું સાયકલો પેલા સાથે વાવ, એક નંબર. હે? એક નંબર? વાહ, કાંઈ ઘટે નહીં? નહીં, વાહ બરફના ઠાંગડાય છે તો. વાહ, એક નંબર બનાવ્યો ભાઈ શરબત. કેમ છે મેડમ, ટેસ્ટ કેમ છે? બહુ મસ્ત સ્ટ્રોબેરીની સુગંધ આવે છે. હા, સારું, આપણે જો શરબત બનાવી નાખ્યું છે અને આપણે પી લેવી અને શિરાગને થોડા ઠંડા પાડી દેવી. તો બસ આવો કાંક અમારો દિવસ રહ્યો. તો આ સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવી છે. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.